નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલું વિદ્યુત ભવનની બહાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એપ્રેન્ટિસ કરેલ બેરોજગારોની ભરતી કરવામાં આવી ન હતી, જેને રેસકોર્સ સર્કલ ખાતે વિદ્યુત ભવન બહાર 5500 કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે। જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ત્યાં સુધી આ ભૂખ હડતાલ બંધ નહીં થાય અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું કર્મચારીઓ દ્વારા જણાવાયું। જીસેક એપ્રેન્ટિસને ન્યાય માટે હડતાલ પર ઉતર્યા છે। જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ કાયમી રહેશે। ખૂબ જ શરમજનક બાબત કહેવાય। આ તો 3 વર્ષ થયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે, પણ હજુ સુધી કોઈને નોકરી આપી નથી કે કોઈ સૂચના આપતા નથી। જૂન 22માં ફોર્મ ભરાવ્યા હતા તમામ થર્મલ પાવર સ્ટેશનો ખાતે, ત્યારબાદ આજ સુધી કોઈ જ માહિતી નથી આપી કે કોઈને નોકરી આપતા નથી કે કોઈ જવાબ આપે, બધાને ગોળ જવાબો આપે છે। મુખ્યમંત્રી કહે છે ભાઈ એક ધક્કે કોઈ કામ કરો, મુખ્યમંત્રી કે સરકારમાં જેટલી ખાલી જગ્યાઓ છે એ ભરી દો, તો ક્યારે આ બધું કામ થશે? આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી હોય, આપણા મોદી નરેન્દ્રભાઈ આજે આપણા ગુજરાતમાંથી હોય અને આજે ગુજરાતના બેરોજગાર યુવાનોને આવી રીતે રોડ પર બેસીને રોજગારી માગવી પડે, કેટલી હદે આ શરમજનક વાત છે। તો સૌને નોકરી મળે એવી અમારી માગણી છે। શેની ભરતી હતી, શેનો વિરોધ છે? હા, અમારો વિરોધ બસ નોકરી આપે અને ગુજરાત પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર સ્ટેશનોમાં ઉર્જા ખાતામાં 1200 હેલ્પરોની જગ્યાઓ જે ભરવાની છે તે સરકાર પૂર્ણ કરે અને બધાને નોકરી આપે। જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાળ કરીશું। આપણી સાથે કેટલા જણ જોડાયા? અમારી સાથે અત્યારે 500થી ઉપર ઉમેદવારો આવેલા છે। કેટલા સમયથી આ આંદોલન ચાલે? અમારું આંદોલન 1 વર્ષથી ચાલી રહ્યું છે। જૂન 22માં આ જાહેરાત બહાર પડેલી છે, જૂન 22માં આ ભરતી બહાર પડેલી છે। અમારે 2022માં જૂન મહિનામાં અમારા જોડે ફોર્મ ભરાયા કે ચલો તમે બધા ડોક્યુમેન્ટ લાવીને તમે ફોર્મ ભરાયા। ફોર્મ ભર્યા પછી 6 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, કોઈ એનો નિકાલ આવ્યો ના। પછી અમે જાગ્યા, અમે ગાંધીનગર ગયા, અરજી આલી। કયા ભરતી માટે ફોર્મ ભર્યું? અમે જીસીયુસી હેલ્પરની ભરતી માટે એપ્રેન્ટિસ કરેલી। મેં 2009માં એપ્રેન્ટિસ કરેલી। આજે કેટલો ટાઈમ થઈ ગયો, અમારી ઉંમર વીતી જાય છે। અમે ગાંધીનગર કનુભાઈ દેસાઈને બી અરજી કરી, એમને કીધું તમે બરોડા એચઆરમાં જાઓ। એચઆરમાં અમે 2-3 વખત આવી ગયા। 3/3/2025માં અમે આંદોલન કરેલું। અમને એમડી સાહેબે એવી પોઝિટિવ જવાબ આપ્યો કે 10 દિવસમાં અમે તમને કંઈક જવાબ આપીશું। આજે 10 દિવસના બદલે આજે 1 તારીખ થઈ ગઈ, 1/4/2025 અમને કોઈ જવાબ મળ્યો નહીં શાંતિપૂર્વક। અમને એમ કહે છે કોર્ટ મેટર ચાલે છે, અહીં જાઓ ત્યાં જાઓ, અમારે જો પૈસા હોવા જોઈએ ને, તમારે ના લેવા હોય તો અમને શું કા જગાડ્યા, શું કા ફોર્મ ભરાયા? તમારા ભરતી પૂર્ણ નથી કરવી તો શું કા જગાડ્યા? અમને કોઈ શાંતિપૂર્વક જવાબ આપતા જ નથી। કેટલા લોકો છે, કેટલા લોકોની ભરતી હતી ને કેટલા લોકોએ આનામાં આપી હતી? એમ તો બધી ડિસ્ટ્રિક્ટમાં છે કે ધુવારન પાવર સ્ટેશન છે, ગાંધીનગર છે, ઉકાઈ છે, સિક્કા છે, વનાગોઈ પાવર સ્ટેશન છે, ત્યાંથી બધા ભાઈઓ મિત્રો આવેલા છે।